સમાચાર જોઈએ વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો હાર્દિક અને ગુજરાત સરકાર વચ્ચે અનામત આંદોલનને લઈને અણબનાવો ચાલી રહ્યા છે ત્યારે હવે બંને વચ્ચે સમજૂતી માટે કમિટીની રચના કરવામાં આવશે જે બાબતે પાટીદારના અગ્રણીઓએ સાબરમતી જેલમાં જઈને હાર્દિક સાથે ચર્ચા કરી આ કમિટીમાં કુલ 14 સભ્યો રહેશે જેમાં અમૂલ પટેલ મથુર સવાણી જયરામભાઈ પટેલ ધરમસિંહભાઈ ભીમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કુંવરભાઈ પટેલ રામજીભાઈ પટેલ પણ કમિટીમાં રહેશે મહત્વનું છે કે સરકાર પણ અનામત આંદોલન મુદ્દે સમાધાન કરવા માટે સહમત હોવાની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે હવે જોવાઈ રહ્યું છે કે કમિટીના ગઠનની અનામત આંદોલનનું નિરાકરણ આવશે કે નહીં। અમૂલભાઈ શું કહેશો કે જે પાટીદાર અનામત આંદોલન જે આખું ચાલ્યું અને હવે કઈ તરફ આગળ વધી રહ્યું છે? છેલ્લા ઘણા સમયથી અમે એક મધ્યસ્થની ભૂમિકામાં જયરામ બાપા સિત્સર, રશ્મિનભાઈ હાલાણી અને અમે આ એક મહેનત કરતા હતા। એવા સંજોગોમાં ગઈકાલે સાબરમતી જેલ ખાતે અમે હાર્દિક અને એની ટીમને મળ્યા હતા અને હાર્દિક અને એ ટીમને મળ્યા પછી સરકારની અંદર પણ એ મુદ્દાઓને આધારે અમે વાત કરી છે। હાર્દિકે જે કંઈ તકલીફ હતી એ મુદ્દાઓ અમે એમને સરકારમાં રજૂ કર્યા અને રજૂ કર્યા પછી સરકારે હકારાત્મક વલણ બતાવ્યું છે અને હાર્દિકની ટીમ સાથે પણ એ મુદ્દાઓને લઈને અમે જે કંઈ ત્રુટીઓને જે કંઈ ખામીઓ હતી એ બધી રજૂ કરી અને જે મનભેદો હતા એને દૂર કરી હાર્દિક પણ અને દિનેશ કેતન ચિરાગ પણ એ પોતે એગ્રી થયા છે કે ભાઈ આ મુદ્દાના આધારે સમાધાન આગળ વધારવું। અચ્છા, કમિટી બનાવવાની જે વાત છે, કેટલા સભ્યોની કમિટી બનાવવાની છે, કોણ કોણ તેમાં જે કમિટીમાં રહેશે, શું છે? એમાં 14 થી 15 સભ્યોની કમિટી બનશે જેના અમારા સમાજના જે 5 ફિરકાઓ છે જે સમસ્ત પાટીદાર સમાજ, ખોડલધામ, સિદ્ધસરધામ અને ઉમિયાધામ, તો આ 5 માંથી અમારા 2 પ્રતિનિધિઓ રહેશે તથા પાસ અને એસપીજી ના પણ પ્રતિનિધિઓ રહેશે અને સરકાર સાથે આ વાટાઘાટ આગળ વધારશે।